તાવ માપવાનું થર્મોમીટર છે, પણ માણસાઈ માપવાનું મીટર ખરું? અને ત્યારે એ વિદ્વાને એવું કીધું હતું કે સમાજ પાસેથી કેટલું લે છે અને સમાજને કેટલું દે છે, એ બે આંકડા મેળવી લો એટલે સજ્જનતાના દુર્જનના ટકા નીકળી જાય. તમારું એકાંત છે ને એને સુરક્ષિત રાખવા માટે પણ પૈસા જોશે. જૂના જમાનામાં સાધુઓ જંગલમાં જતા રહેતા એટલે એમનું એકાંત સુરક્ષિત રહે. આપણી સંસારીઓ છીએ અને આપણે ગૃહસ્થ છીએ. આપણે બધા કંઈ જંગલમાં નથી જતા રહેવાના. આપણે આપણી રીતે આપણા ફેમિલીને ફ્રેન્ડ સાથે આનંદ કરી શકીએ, શાંતિથી જીવી શકીએ અને બેસી શકીએ, એના માટે પણ પૈસા નામનો કિલ્લો જોશે. નહીંતર એ દિવાલ ઠેકીને આખી દુનિયા તમારા ઘરની અંદર આવી જશે અને ડોકા કાઢશે. આપણે જેમ પૈસા ન હોય એવા લોકોની જિંદગીમાં ડોકા કાઢીએ ને એમ. એટલે બહુ અગત્યની વાત છે કે પૈસાથી સુખ નથી મળતું એવું નથી. સુખનું એક સરનામું પૈસો પણ છે, પણ એકમાત્ર સરનામું પૈસા નથી. એટલું જે યાદ રાખે ને એ વધારે સુખી થાય.